सो गाइज आप सबको तो पता ही है कि मेरे पास अभी जो मोबाइल है जिससे मैं अभी वीडियो शूट कर रहा हूँ वो है आईफोन 17 प्रो मैक्स। तो अभी देखो फिलहाल मैं इसका जो कैमरा का टेस्ट है वो नाइट में मतलब चेक करने वाला हूँ। तो यहाँ पे देखो, यहाँ पे है मून। तो इस पे मैं फोकस करने वाला हूँ कि ये अभी कैसा दिखेगा। ये जो वाइट डॉट है ना वो मून है। अभी देखो मैं जूम करके दिखाता हूँ। देखो इसमें ना एक्सपोजर ज्यादा आ रहा है तो वाइट हो जा रहा है। अभी मैं देखो एक्सपोजर है वो एकदम से डाउन कर देता हूँ ना तो देखो अभी क्लीन दिखाई देगा। तो देखो अभी ये फुल जूम मैंने कर दिया है। देखो कुछ ऐसा दिख रहा है। हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी देखो यहाँ पे मम्मी जो है वो यहाँ पे मग इसको मतलब साफ कर रहे हैं। આ કેટલા છે મમ્મી? 5 કિલો 5 કિલો એ કરે દો 5 કિલો લઈ આવ્યા છે। કેવા છે મગ? મગ હારા છે મગ એમ મોટા દાણા વાળા મોટા અન દેશી મગ દેશી છે આ? તરપેચા છે દેશી ઈ હું તરપત્યા? તરપત્યા એટલે હું? હા ઉનાળે તરપેચા થાય દેશી મગ હવે કોણ કરે નહીં એવું છે? હા તરપેચા કહેવાય હા દાણે હારા છે આ જુઓ મિત્રો, બેને અત્યારે આ કેડબરી આપી છે। જુઓ કેટલા પીસ છે આમાં? અમારે 3 વચ્ચે આ 4 પીસ। જો તમે ખાલી આ 2 પીસ દેખાય, 4 જ છે। જોતા જો આ ખાલી આ 4 પીસ અમારા 3 વચ્ચે, માં, મમ્મી ને હું ને બેન ને કેટલું કેટલું બેન તારે? એ 4 પીસ એના એકલીના, એટલે ટૂંકમાં આ એકલા 4 પીસ એના એકલીના ને આ 4 પીસ અમારા 3 ના। आम हिसाब बराबर था। जो तुम? सो गाइस अभी शाम हो चुकी है और अभी देखो डिनर का वक्त होने वाला है। तो मम्मी है वो यहाँ पे देखो खिचड़ी बना रहे है ना मम्मी? હા ખીચડી ને કઢી બનાવું બસ ખાઈ લે મને બહુ ન ભાવે। ગોળની પણ કઢી છે મને ઈ ન ભાવે। કઢી તો ભાવે ને કઢી ઓરી રીતે ભાવ મને ના ભાવે ઈ। ખાવા શીખાય ખીચડી હવે હું શીખીને કરે જરૂર પડે ખીચડી ખાવાની ખીચડી ન ભાવે તો અત્યારે ધોવે છે, મસળી મસળીને ધોહે। બોલ કાઢવો પડે ને બેન છે એ અત્યારે બહાર ગઈ છે તો હજી ઘરે આવી નથી। થોડીક વારમાં આવશે એવું મમ્મી કહે છે। એને મમ્મી? હું એ હમણાં ગયો આવ્યો તાર પપ્પા તો 6:30 વી આવતા વાત પછી 2 દીધા પાછા મોડું કરે આ દુકાન હમણાંથી મોડા 7:30 તો થવા આવ્યા તો રહેવાનું ખીચડી 4-5 પાણી ભગવાન ઓહો જો ત્રીજી ચોથી વાર આમ તો હવે છે। ચોથી વાર કેટલું પણ એટલું બધું ન હોય એ ડોળ ના કહી દે ને બધી ચોખ્ખા મેલા હોય જે કેટલો ડોળ નીકળે એવો તો નીકળે જ રાખે મમ્મી ચોખામાં। નહીં ચોખ્ખાઈ કરવાની ચોખ્ખાઈ એમ નહીં, આ ચોખામાંથી એવું પાણી તો ધોળો ધોળો નીકળા જ કરશે। નહીં પછી સારું નીકળે 4-5 પાણી હોય ને ના ભાઈ ના, એટલું બધું ન હોય કઈ। હોય ને ચોખ્ખાઈ તમે કેટલી વાર ધોવો છો ને એ એમ કે જણાવજો। मारा मम्मी जो एम के ओछामां 4 से 5 बार एम के धोए। सो गाइस मैं अभी यहाँ पे ऊपर आया हूँ, मैं हूँ और मेरे साथ पापा भी है। पापा है वो यहाँ पे देखो खिड़की और जो दरवाजा है वो मतलब ओपन कर रहे ताकि यहाँ से जो ठंडा पवन है वो नीचे की साइड जाए यहाँ से। और नीचे भाई इतनी ज्यादा गर्मी हो रही है कि बात ही मत पूछो। ऊपर यहाँ पे बहुत ज्यादा मस्त ठंड है देखो, और बादलों वाला आसमान है अभी। पापा देखो यहाँ पे चेयर लेके आ गए हैं। भाई बेहवानी सुविधा तो करवी पड़े ना भाई, आ थोड़ो ऊपर रहवा है का पप्पा? પવન હારો આવે ને पवन हारो आवे। अरे नीचे थी ऊपर आया था કેટલું આમ ઠંડુ અત્યારે લાગે। જે વાદળા પણ છે આકાશમાં વાદળા છે જો ઘણા બધા। નીચે બફારો થાય છે
ઉકળાટ ને અહીંયા પવન સારો લાગે છે, ઠંડો પવન એકદમ. પવન હમણાંથી સારો છે નહીં પપ્પા? આગળ ખુલ્લું છે ને એગ્રીકલ્ચર ની જગ્યા, એટલે પવન સારો આવે. અહીં તો અમારે આ સાઈડ બધું ખુલ્લું છે ને, એટલે અહીંથી પવન બહુ સારો આવે. તો ચાલો હવે થોડીક વાર અહીંયા બેસીએ ને પવન ખાઈ. શું કેવું પપ્પા? હા, થોડુંક શરીરને આરામ મળે. હમ. ઠંડો પવન આવે, હા શાંત વાતાવરણ છે. પપ્પા અત્યારે છે ને સમાચાર વાંચતા હતા ને એ કઈક એક વસ્તુ કહેતા હતા. શું કહેતા તમે? 3 જૂને આપણો પરસાયો છે ને સાથ છોડી દે છે એમ. આપણે કેમ? દિવસે હોય ને તો આપણો પરસાયો પડે, હા હા. પણ 12:30 થી 1 વાગ્યા સુધીમાં સૂર્યના કિરણો સીધા આવશે ને, એટલે આપણો પડછાયો છે એ અદ્રશ્ય થઈ જાય એમ. હા. પડછાયો ન દેખાય એ રીતના સીધા કિરણો આવે. એ આવું માથે ડાયરેક્ટ સૂરજ આવશે. 2 વાર આવે વર્ષમાં. હા. એટલે આ રોચક, આમ રોચક ગણાય એમ. થોડુંક અદભુત, જુદું લાગે, અલગ લાગે એમ. અલગ લાગે. હા. જે 3 જૂન એટલે 3 જૂનમાં કેવું થાય કે સૂર્ય છે ને એકદમ આમ માથા ઉપર જ હશે, કે જેના લીધે એમ કે પડછાયો છે ને એકદમ આમ નીચે દેખાય. એટલે ઈ પડછાયો ન દેખાય એમ કહી શકાય, કારણ કે જો આમ તમે આમ સીધી લાકડી મૂકશો ને તો એનો પડછાયો પડશે નહીં. 3 જૂને યાદ રાખજો મિત્રો આ તારીખ. ને એ ટાઈમમાં એમ કે એક્સપેરિમેન્ટ કઈક કરજો, એવી રીતનું સીધી લાકડી મૂકી જજો ને પડછાયો એનો પડે છે 1 વાગ્યા સુધીના. હા, 12:30 થી 1 વાગ્યા સુધીમાં એનો પડછાયો પડે છે કે કઈ રીતનો છે એ અમને कमेंट में પછી કહેજો. सो गाइज आप सबको तो पता ही है कि मेरे पास अभी जो मोबाइल है जिससे मैं अभी वीडियो शूट कर रहा हूँ वो है आईफोन 17 प्रो मैक्स. तो अभी देखो फिलहाल मैं इसका जो कैमरा का टेस्ट है वो नाइट में मतलब चेक करने वाला हूँ. तो यहाँ पे देखो, यहाँ पे है मून, तो इस पे मैं फोकस करने वाला हूँ कि ये अभी कैसा दिखेगा. तो आप भी मेरे साथ देखो कि कैसा दिख रहा है. मैं भी देखता हूँ कि इसका जो जूमिंग टेस्ट है नाइट के टाइम वो भी मून का, तो वो देखेंगे कि कैसा आ रहा है. तो देखो अभी इतना छोटा दिख रहा है, आपको दिखाई दे रहा है? ये जो वाइट डॉट है ना वो मून है. अभी देखो मैं जूम करके दिखाता हूँ. देखो इसमें ना एक्सपोजर ज्यादा आ रहा है तो वाइट हो जा रहा है. अभी मैं देखो एक्सपोजर है वो एकदम से डाउन कर देता हूँ ना, तो देखो अभी क्लीन दिखाई देगा. फिर से मैं जूम आउट करके दिखाता हूँ. देखो वहां पे वो जो वाइट डॉट है ना वो मून है. अभी देखो फिर से जूम करता हूँ, देखो ये रहा. अभी और जूम करूंगा ना तो देखो आप, तो देखो अभी ये फुल जूम मैंने कर दिया है. देखो कुछ ऐसा दिख रहा है फिलहाल. और यहाँ पे अभी बादलों वाला मौसम है, तो देखो बादल जा रहे हैं वो दिख रहा है. હા લઈ લે લેમ. હા, મેકબુક. હા માં એમ કહે છે કે મારે હું છે એટલે આ મેકબુક તારો એમ કે લઈ લે અહીંથી. તમે તમારા સમયમાં આવું જોયું હતું? અરે ના મરી ટીવી? અમાર હાહુ હારા એ તો પણ ભાડ્યું જ નહીં. ટીવી હતી આપણી પાસે? નહીં નહીં, કોઈ તાર દાદા એ રીતી હતી. ત્યાં ચોથી પડી તો હજી વાંચ્યું. વડાકો બોલી ગયા પછી કઈ કોઈ હમ કરાવી. તમે નાના હતા તો અહીં હતી ટીવી? ના રે ના, ટીવી ક્યાં ગયો મારા ગામમાં નહીં? ગામમાં કોઈ પાસે નથી? લેતું જ નથી. આ બધા મોટા છે હરિકન જીવાય. એવું છે? હા પપ્પા ને એ બધા છે ને ઓલા હરિકન આવતા ને દીવા. બહુ જ્યાદા ટાઈમે લાઈટ આવી, મોડી લાઈટ આવી. નવા મકાન બનાવ્યા પછી આવી. અમે શોખ બધા તેરી તો કુલો તો બધું કમાય કઈ જેમ તેમ કેવો દેખ. મુખ્યમંત્રીના હાથે ઉદ્ઘાટન હતું ને, મુખ્યમંત્રીના હાથે ઉદ્ઘાટન હતું. ત્યારે રાજુલાના ધારાસભ્ય આપણા ભાઈઓ હતા, એટલે એ જયારે એ મુખ્યમંત્રીને લાવ્યા હતા. બરોબર. અત્યારે તો એમ કે હાથમાં આવી જાય એવી ટીવી છે. એટલે અત્યારનો જમાનો તો ભાઈ એવો થઈ ગયો. બાકી પેલા મારા બા છે કે ટૂંકમાં પેલાના જમાના જોઈ ને તો અહીં તો એવું કઈ હતું જ નહીં. અરે ના, આખા દી લેટ ના આવતી મને. આમી થાય ને અહીંયા લેટ ન હોય. ત્રણ દોડ આતા, એક દોડું તૂટી જાય. હા, કઈક નો કઈક ઓલો વાંધો આવતો. વાંધો આવે તેમ. तो देखो गाइस अभी पापा है वो गद्दा है वो ऊपर लेके जा रहे हैं.
क्योंकि अभी हम ऊपर सोने के लिए जा रहे हैं, मैं और पापा, और दूसरा गद्दा ये लेके जाना है। आवड़ा ले जान से मम्मी कर लो। હા ઓકે ઓ સાડા પીજો હાલો અમારે લઈને જવાનું છે તો લે હે ના ભાઈ હું લઈ જ કે ને લે એકલો નો લઈ ગયા બોલો 8 થી 10 કિલો નો છે કેટલું છે 9 કિલો 8-9 કિલો હવે એકલું તો આરામથી ઉપાડીને વૈયા જાય શું કેવું મિત્રો ક્યાં જાવ મહેશભાઈ દાદે હું આવો ભાઈ ભાઈ આજે ઠંડુ મસ્ત વાતાવરણ છે અમે હમણાં ઉપર ગયા હતા ને હા હા મોજ આવી ગઈ પછી પપ્પા કે આજ તો અહીંયા જોવું છે હાલો તો ગાડલા લઈને તો જાય હું આવું છું ના બેન ના હો અમે બેર છીએ હું ને પપ્પા એવું થોડી હાલે લે બેર ગાડલા છે કે બે દામાં આવશે તો વધારે કોઈ નહીં આવે. ઓશીકું લાવો અમે થેન્ક યુ બીજો ધક્કો થાય હારો હાલો હારો હાલો જય માતાજી અરે મેડા तो देखो अभी 11:15 बजने वाले हैं और मैं यहाँ पे ऊपर आ चुका हूँ टेरेस पे मैं और पापा दोनों पापा सो गए थे अभी फिर से उठ गए और मैं यहाँ पे ऊपर आ चुका हूँ तो अब मैं इस व्लॉग को एडिट करूँगा तो आज का ये व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ। आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया तो वीडियो को लाइक जरूर कर देना। अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आओ जो।